નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર સાથે બ્રેકિંગ નાઉમાં હું જાગૃતિ। રાજ્યની જનતા વધુ એક વખત હવે બેવડી સિઝનનો સામનો કરવા માટે તૈયાર થઈ રહી છે। રાજ્યના 6 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। સુરત, નવસારી, વલસાડ, ખેડા, ભાવનગર, આણંદમાં માવઠું વરસ્યું। માવઠાએ વધારી આપી છે વધુ એક વખત જગતના તાતની ચિંતા, કારણ કે શાકભાજી, કેરી અને તેની સાથોસાથ ઉનાળુ પાકને આ માવઠાના કારણે व्यापक नुकसान पहुंचे तेवी भीति हवे खेडूतो सेवी रह्या छे। तो आ तरफ वलसाड जिल्लाना वातावरणमां पण सर्जायो पलटो। वापी, वलसाड अने धरमपुरमां कमोसमी वरसादे देखा दीधी। जिल्लाना अन्य विस्तारोमां पण वरसादी झापटानो माहोल। वादळछाया वातावरण अने वरसादथी खेडूतोमां चिंतानुं मोजું ફરી વળ્યું છે। कमोसमी वरसादना कारणे केरीना पाकने व्यापक नुकसानीनी भीति। तो उनाळानी काळजाळ गरमी वच्चे हवे मावठું વરસી રહ્યું છે। સુરત જિલ્લાના એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। સુરતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। ઉમરપાડા, માંડવી, ઓલપાડ તાલુકામાં વરસાદી માવઠાના કારણે જ્યાં એક તરફ ગરમીથી રાહત મળી રહી છે, તેવા સંજોગોમાં ખેડૂતોની ચિંતા વધારી આપી માવઠાએ। तो सूरतना अनेक जिल्लामां अनेक विस्तारमां कमोसमी वरसादे देखा दीधी छे। वातावरणमां पलटो अने तेनी साथोसाथ कमोसमी वरसाद मावठाना कारणे खेडूतोना उभा पाकने व्यापक नुकसान पहोंचे तेवी खेडूतोनी चिंता छे, कारण के उनाळानी सीजन चाली रही छे अने पाकनो अने फळनो जे राजा छे ए केरीनी सीजन आ अने ए ज केरीना पाकने आ मावठुं नुकसान पहोंचाडी शके छे। तो गर्मीना प्रकोप वच्चे नवसारी जिल्लामां पण वातावरणमां पलटो अने मावठुं। नवसारीना खेरगाम पंथकमां कमोसमी वरसाद वरस्यो। मावठाने लईने અહીંનો ખેડૂત વર્ગ પણ હવે ચિંતામાં ગરકાવ। શાકભાજી, કેરી અને ઉનાળુ પાકને આ માવઠું બગાડી શકે છે તેવી ખેડૂતોમાં ભીતિ। तो वड़ी महीसागरमां पण ए ज प्रकारनी स्थिति जोवा मळी रही छे। महीसागर जिल्लामां पण वातावरणमां आव्यो पलटो। ग्राम्य विस्तारोमां वादळछायुं वातावरण के जेना कारणे लोकोने गरमीथी राहत मळी रही छे, परंतु લુણાવાડા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો અને વરસાદ વરસતા અહીં લોકોને ગરમીથી આંશિક રાહત મળી। तो वड़ी डभोईमां पण वहेली सवारथी ज वादळछायुं वातावरण नोंधायुं छे। वीजळीना कड़ाका साथे कमोसमी वरसादी छांटा અહીં पण वरस्या। वरसादी वातावरण वच्चे खेडूतोमां चिंतानो माहोल વધુ એક વખત વ્યાપી ચૂક્યો છે। કપાસ, ડાંગર જેવા પાકોને નુકસાન થાય તેવી પણ ખેડૂતોમાં ભીતિ। કમોસમી વરસાદ વરસવાના કારણે લોકોને કાળઝાળતી ગરમીમાં રાહત પણ મળી રહી છે। આણંદમાં પણ એ જ પ્રકારની સ્થિતિ, કારણ કે અહીં પણ કમોસમી વરસાદ અને અચાનક જ વાદળછાયું વાતાવરણ સર્જાયું। હળવો કમોસમી વરસાદ આણંદમાં પણ વરસ્યો। ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા એક તરફ જ્યાં લોકોને ગરમીથી રાહત મળી રહી છે, ત્યાં બીજી બાજુ માવઠાની આ સ્થિતિ આફત સર્જી રહ્યું છે। तो काळझाळ गरमी वच्चे भाणेवासीओने पण राहत मળી રહી છે, કારણ કે ભાવનગર શહેરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ચિત્રા યાર્ડ અને નારી ચોકડી સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો। શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદી માહોલની સ્થિતિ, પરંતુ અહીં જ્યાં લોકોને ગરમીથી રાહત મળી રહી છે, ત્યાં જ ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ભીતિ પણ થઈ ગઈ છે।